હર હર મહાદેવ, તમારું સ્વાગત છે નવા વિડીયોમાં। શિવાજી જયંતિ આપણે શા માટે મનાવી છે? છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ એ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રનો તહેવાર અને જાહેર રજા છે। આ તહેવાર 19 ફેબ્રુઆરીએ યાની કે જૂલી તારીખ અનુસાર ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ છત્રપતિ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। કેટલાક લોકો મહારાષ્ટ્રમાં હિન્દુ પંચાંગ દ્વારા આ દિવસની ઉજવણી કરે છે। છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલે 1870 માં કરી હતી। મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ 100 કિલોમીટર દૂર છે। શિવાજી જયંતિ દર વર્ષે ભારતીય સૂર્ય 30 માઘ અથવા ગ્રેગોરિયન 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે। શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌ માંગ 30 1551 ગ્રેગોરિયન ફેબ્રુઆરી 19 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો। શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે ગણવામાં આવે છે, જેમણે બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સંતલમાંથી મરાઠા સામ્રાજ્યની શરૂઆત કરી હતી। 16 વર્ષની નાની ઉંમરે શિવાજીએ તોરણા કિલ્લા પર કબજો કર્યો અને 17 વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લાઓ પર કબજો કરી લીધો। શિવાજી મહારાજનું નામ શિવાજી ભોસલે હતું અને તેઓ ભોસલે મરાઠા કુળના સભ્ય હતા। શિવાજી મહારાજ તે સમયમાં પ્રચલિત પર્શિયન ભાષાનો ઉપયોગ કરવાને બદલે કોર્ટ અને વહીવટમાં મરાઠી અને સંસ્કૃતના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું। તો આ એટલું હતું શિવાજી જયંતિ વિશે। તો તમારે પણ એની હિસ્ટરી જાણવી તો કોમેન્ટ કરી નાખજો। આપણે શિવાજી મહારાજની હિસ્ટરી વિશે તમને જરૂર કહીશું। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ભવાની।